પંચમહાલ જિલ્લાના શિક્ષણ વિભાગમાં એક મોટું કૌભાંડ સામે આવ્યું છે। સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ શાળાઓ માટે ખરીદવાના કરોડો રૂપિયાના શૈક્ષણિક સાધનોની ખરીદી માત્ર કાગળ પર જ બતાવીને ₹2,79,00,000ની ઉચાપત કરવામાં આવી હોવાનો આરોપ છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની તપાસમાં આ કૌભાંડ બહાર આવતા તત્કાલીન અધિકારીઓ અને સંકળાયેલી કંપનીઓ સામે FIR નોંધવામાં આવી છે। પંચમહાલ જિલ્લાના સમગ્ર શિક્ષા વિભાગમાં શાળાઓ માટેના શૈક્ષણિક સાધનો, સ્માર્ટ ક્લાસરૂમ સાધનો અને અન્ય સામગ્રીની ખરીદીમાં મોટો ગેરવહીવટ થયો છે। તત્કાલીન કર્મચારી પૂજન જોશી અને નીતિન પટેલે કાગળ પર ખરીદી બતાવી કરોડો રૂપિયા ગાયબ કરી દીધા છે। જિલ્લા વિકાસ અધિકારીના આદેશથી થયેલી તપાસમાં આ કૌભાંડનો પર્દાફાશ થયો છે। આ મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં તત્કાલીન 2 કર્મચારીઓ અને કેટલીક સપ્લાયર કંપનીઓના સંકળાયેલા લોકોનો સમાવેશ થાય છે। પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને ગેરવહીવટની કલમો હેઠળ FIR નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી તથા જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સમગ્ર શિક્ષા પંચમહાલ નાઓના ધ્યાને તેઓની કચેરી ખાતે થયેલ ગેરરીતિ ધ્યાને આવતા તેઓશ્રીએ DDO પંચમહાલ સાહેબશ્રીને રિપોર્ટ કરેલો અને તે આધારે DDO સાહેબશ્રીએ આ બાબતેની પ્રાથમિક તપાસ તેઓના ખાતાના એક અધિકારીને સોંપેલ હતી। આ પ્રાથમિક તપાસના નિષ્કર્ષ બાદ તેઓએ અમારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને આ બાબતે એક ફરિયાદ નોંધાવેલ છે, જેની વિગત એવી છે કે જે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શ્રી સમગ્ર શિક્ષાની કચેરીમાં ફરજ બજાવતા પૂજનભાઈ જોશી તથા નીતિનભાઈ પટેલ તેઓએ જે તે સમયે સરકારી ધારાધોરણ મુજબની ખરીદી પ્રક્રિયાને ફોલો નહીં કરીને અને એ અંગેનો રેકોર્ડ કચેરીમાં નહીં નિભાવી તથા વિવિધ એજન્સીઓ સાથે જેમ જે એજન્સીસના નામ બોલીશ, JS કોમ્પ્યુટર ગોધરા, શ્રીરામ એન્ટરપ્રાઇઝ રાજકોટ, વેદિકા એન્ટરપ્રાઇઝ રાજકોટ, અક્ષર સેફ્ટી પ્રોડક્ટ્સ રાજકોટ, આ તમામ એજન્સીઓ સાથે મેળાપીપણું કરીને અને આ તમામ જે એજન્સીઓ છે એમણે જે તે સાધનો છે એ નહીં પૂરા પાડીને અને સરકારશ્રીની ખરીદ નીતિનો ભંગ કરીને એકબીજા સાથે મદદગારી કરી અને ગંભીર બેદરકારી દાખવી અને એક ષડયંત્ર રચી અને ટોટલ રૂપિયા ₹2,79,59,816ની ઉચાપત કરીને એક ગુનો આચરેલ છે, જેથી તેઓ વિરુદ્ધમાં BNSની સેક્શન 316(5), 336(3), 338, 340(2), 61(2) એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલમાં આની તપાસ ચાલુ છે।